નમસ્તે, હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો. આજના લાઈવના સેશનમાં મુખ્યત્વે ઓનલાઈન પરીક્ષાઓ સંદર્ભેનું માર્ગદર્શન, ઓનલાઈન પરીક્ષા આપતા સમયની કેટલીક ટેકનિકલ બાબતો. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પ્રથમ વખત લાઈક સેમેસ્ટર 1ના જે વિદ્યાર્થીઓ છે એ પ્રથમ વખત ઓનલાઈન પરીક્ષાઓ આપી રહ્યા છે. લાસ્ટ ટાઈમ જ્યારે પરીક્ષા લેવાઈ ઓનલાઈન 2020માં ત્યારે ઘણા વિદ્યાર્થીઓને એવા પ્રોબ્લેમ જોવા મળેલા કે ટેકનિકલી ઇસ્યુના કારણે પેપરનું સબમિશન ના થાય યા પરીક્ષામાં એપિયર ના થઈ શકે. વિદ્યાર્થીને આવડતું બધું હોય પણ ટેકનિકલ ખામીના કારણે થઈને ઘણા વિદ્યાર્થીઓને નેગેટિવ રિઝલ્ટ પણ આવેલા. મોબાઈલના કેટલાક નાના નાના સેટિંગ્સ છે, કેટલીક ધ્યાને રાખવાની બાબતો છે, એ બાબતે થઈને વિગતવાર આમાંની ઘણી બાબતો એવી છે કે જે પરિપત્રમાં લખી શકાતી નથી. પણ જાતે મારા અનુભવના અંતે લાસ્ટ યર મેં પણ બધી પરીક્ષાઓ જાતે મેં પણ આપેલી, એ માટે થઈને કે વિદ્યાર્થીઓને કયા પ્રોબ્લેમ આવી રહ્યા છે એ બાબતે થઈને મને જાતે અનુભવ થાય અને એ પ્રોબ્લેમ બીજી વખત ના આવે એ માટે થઈને એ ટાઈમે પણ ધ્યાન રાખેલું ને એ અનુભવના અંતે આજે તમને માહિતગાર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પરીક્ષાની વાત કરું એના પહેલાં હમણાં મેં એક સ્ટોરી મૂકી. ઘણા વિદ્યાર્થીઓએ મેસેજ પણ કર્યો કે સર કદાચ તમારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, તો એ બાબતે સ્પષ્ટતાપૂર્વક જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું ઓનલાઈન પરીક્ષાની વાત કરતો ત્યારે એક વાક્ય અચૂક બોલતો કે કદાચ દરેક યુનિવર્સિટી માટે કોઈ કોમન ગાઈડલાઈન આવે છે તો એને HNGUએ પણ ફોલો કરવાની થાય છે. લાસ્ટ યર ચોક્કસ સેમ 5ની BScની એક્ઝામ હતી, મને યાદ છે ત્યાર સુધી સોમવારથી યા મંગળવારથી એક્ઝામ શરૂ થતી હતી અને ગુરુ યા શુક્રવારે એ પરીક્ષા ઓનલાઈન હતી. અને લાસ્ટ ટાઈમે તમને કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. એટલે વિદ્યાર્થીને માત્ર 3 યા 4 દિવસનો સમય હતો ને એ પહેલાં એમને કહેવામાં આવેલું કે તમારી પરીક્ષા હવે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન પદ્ધતિથી છે. ચોક્કસ એ બાબતે હું થોડી યુનિવર્સિટી વતી પણ થોડી ભૂલ કબૂલીશ કે એટલો જલ્દી નિર્ણય લીધો છે. જલ્દી એટલે કે 3-4 દિવસનો ગાળો હતો ને વિદ્યાર્થીને સડનલી કહી દેવામાં આવે કે તમારી પરીક્ષા હવે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન છે, એટલે થોડું ડિસિઝન એ વખતે થોડું મોડું લેવાયેલું, ચોક્કસ કબૂલ કરીશ. એટલે વિદ્યાર્થીઓને અગવડતા પડેલી, મુશ્કેલી પડેલી. પણ એ વખતે પણ ઘણી બાબતો એવી હોય છે કે હું જાહેરમાં ચર્ચી નથી શકતો, એટલે એ વખતે પણ પરિસ્થિતિને અનુરૂપ થઈને એ વખતે નિર્ણય લેવો પડેલો. વર્તમાન પરિસ્થિતિની વાત કરું તો સેમેસ્ટર 6 UG અને PGનું સેમેસ્ટર 4, તમને એવું થતું હશે કે આ બધા નિર્ણયો કેમ આ રીતે ચેન્જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે વખતે નિર્ણયો કર્યા યુનિવર્સિટી વતી HNGUની વાત કરું છું, ત્યારે ગઈકાલે પણ તમારા શૈક્ષણિક ભવિષ્યને ધ્યાને લઈને સેમેસ્ટર 6 UG અને PGને સેમેસ્ટર 4ની પરીક્ષાઓ વહેલી કરેલી. ઓનલાઈન પદ્ધતિથી જે પરીક્ષાઓનો કાર્યક્રમ મૂકેલો એને ગઈકાલે પણ એક વીક પણ વહેલું તમારી નાની નાની બાબતોની ચિંતા કરીને કે ક્યાંય HNGUનો વિદ્યાર્થી અન્ય યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાં એને PG કરવા જવું છે, એને બરોડા, ભાવનગર, અન્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PG માટે જવું છે, અન્ય કોર્સમાં એડમિશન લેવું છે, તો એ ક્યાંય મોડો ન પડે એ માટે થઈને એક વીક ગઈકાલે પણ જે કાર્યક્રમ મૂક્યો હતો એમાં પરીક્ષા વહેલી કરી હતી. એટલે મેં કહ્યું એમ કે નાની નાની બાબતોની ચિંતા કરતા હોઈએ છીએ અને આ એક મહિનામાં બધી પરીક્ષાઓ લેવાની છે. ઓક્ટોબરની જે જૂની પરીક્ષાઓ બાકી હતી એને પણ લેવાની છે. માર્ચ જૂનની જે સેમેસ્ટર 6, 4 PGનું સેમેસ્ટર 4, UGનું સેમેસ્ટર 6 એની પણ પરીક્ષાઓ લેવાની છે. ઓક્ટોબરની જે બાકી છે એમાં મેં કહ્યું એમ કે UGનું સેમેસ્ટર 1 BA આખું બાકી છે. BCom, BSc અને અન્ય કોર્સો ધારો કે BCA, BBA આમાંના અમુક પેપરો બાકી છે. આ તમામ પરીક્ષાઓ લેવાની છે. બહુ ઓછો સમય છે
અને આ ઓછા સમયમાં બધી પરીક્ષાઓ લેવાની છે, પણ સેમેસ્ટર 6 યુજી અને પીજી સેમેસ્ટર 4 ને મહત્વ આપતા મેં કહ્યું એમ કે તમે ક્યાંય અટવાઓ નહીં, ક્યાંય અટકો નહીં નવા એડમિશન માટે થઈને. એ માટે થઈને ગઈકાલે પણ તમારી પરીક્ષા એક વીક વહેલી ઓનલાઈન કરી હતી. પણ આજે મેં જે સ્ટોરી મૂકી છે તમને થોડા વહેલા અવગત કરું છું. પરિપત્રથી કદાચ આવતીકાલે યા પરમ દિવસે તમને વાકેફ કરવામાં આવશે. હું મારી મર્યાદામાં રહીને વાત કરું છું કે મેં કહ્યું ને કે બધી બાબતો કેટલીક ગોપનીયતા જાળવવાની હોય છે, તો એ બાબતે થઈને વિસ્તૃત તમને નહીં કહી શકું. પણ ગુજરાતની દરેક યુનિવર્સિટી માટે કોમન ગાઈડલાઈન, એટલે કે કેટલીક યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લેતી હોય, કેટલીક ઓફલાઈન પરીક્ષા લેતી હોય, તો આ માર્કશીટના આધારે જ્યારે પીજીમાં એડમિશન લેવાના હોય ત્યારે વિસંગતતા આવતી હોય છે. તો આવું ન થાય. અને વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના કેસ જે રીતે ઘટી રહ્યા છે, આપણે એવું ના કહી શકીએ કે ઓનલાઈન પરીક્ષાઓ માટે થઈને કોરોનાના કેસ વધે. એટલે માતાજીની મહેરબાની છે કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને ચોક્કસ તમને 1 મહિના જેટલો સમય મળશે ઓફલાઈન પરીક્ષાઓ માટે. એટલે મેં જે સ્ટોરીમાં બાબત લખી છે એ બિલકુલ સત્ય છે અને ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં એક કોમન ગાઈડલાઈન ફોલો થઈ રહી છે અને આગામી કાલે યા પરમ દિવસે તમને પરિપત્રના માધ્યમથી પણ જાણ કરવામાં આવશે. તમને થોડા વહેલા અવગત કરું છું કે સેમેસ્ટર 6 યુજીનું અને પીજીનું સેમેસ્ટર 4 જેની પરીક્ષાઓ ઓફલાઈન એટલે કે પેન પેપરથી લેવાનું આયોજન થઈ રહ્યું છે, જેની સંપૂર્ણ વિગતો હવે પછીથી મૂકવામાં આવશે. પરંતુ મેં કહ્યું એમ કે એવું નહીં કે આજે કહીએ છીએ અને 2 દિવસમાં તમારી પરીક્ષા. પૂરેપૂરો લગભગ 25 દિવસ 1 મહિના જેટલો સમય તમને મળશે અને આવતીકાલે તમને પરિપત્રના માધ્યમથી પણ આ બાબતે જાણ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું એમ કે તમારું 1 વીક પણ ન બગડે એ માટે થઈને પરીક્ષાઓ ગઈકાલે જ વહેલી કરી હતી. પણ એક કોમન ગાઈડલાઈન જ્યારે આવતી હોય કે ગુજરાતની દરેક યુનિવર્સિટીએ ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાની છે, તો પછી એને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પણ ફોલો કરવાની જ રહી. જ્યારે 12મા ધોરણની પણ પરીક્ષાના કાર્યક્રમ મુકાઈ ગયા છે, 10માની રિપીટરના કાર્યક્રમ પણ આજે મુકાઈ ગયા છે. એટલે સેમેસ્ટર 6ની જે વાત હતી, યુજીનું સેમેસ્ટર 6 અને પીજીનું સેમેસ્ટર 4, એની ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. આ વાત થઈ સેમેસ્ટર 6 યુજી અને સેમેસ્ટર 4 પીજી. હવે એ સિવાયની જે પરીક્ષાઓ છે એ એઝ ઇટ ઇઝ ઓનલાઈન પદ્ધતિથી જ લેવામાં આવશે અને એને ઓનલાઈન પદ્ધતિથી જ લેવાની છે. હવે જે મુખ્ય બાબત ઉપર આવું છું કે ઓનલાઈન પરીક્ષાઓ જે લેવાની છે એ ઓનલાઈન પરીક્ષાઓમાં કેટલીક ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એનાથી તમને વાકેફ કરું છું. અને એક આ ઓનલાઈન પરીક્ષાઓ સંદર્ભે 5 પેજની એક પીડીએફ પણ મેં ક્રિએટ કરેલી છે. એમાં આખા એના સ્ક્રીનશોટ લઈને તમે એક્ઝામ આપશો ત્યારે તમારી જે વેબસાઇટ ઓપન કરશો ત્યારે એ સ્ક્રીન કેવી હશે, એમાં કઈ રીતે પાસવર્ડ એન્ટર કરવાનો છે, કઈ રીતે પરીક્ષા આપવાની છે, આની આખી 5 પેજની પીડીએફ બનાવી છે. એ પણ હમણાં ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકું છું. એ પણ વાંચીને સમજશો એટલે તમને બિલકુલ એનાથી પણ ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરું છું. મેં કહ્યું એમ કે ટેકનિકલ બાબતોનો જે ખ્યાલ રાખવાનો છે અને એમાં ખાસ કરીને પ્રથમ વખત જે ઓનલાઈન પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો આપી રહ્યા છે એ ખાસ ધ્યાનથી આ બાબતને સમજશે. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, તમને તારીખની જાણ કરી દેવામાં આવી છે. વાંચવા માટેનું મટીરિયલ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે અમારે શું વાંચવાનું. એમસીક્યુ બેઝમાં અમે ભણ્યા નથી, અમે થિયરી બેઝ ભણ્યા છીએ. તો આજના તબક્કે તમને એ જ સલાહ આપું છું કે એમસીક્યુ પ્રશ્નોની પાછળ ભાગતા નહીં. તમે જે રીતે થિયરી બેઝ તૈયારી કરી છે એ જ રીતે થિયરી બેઝ તૈયારી કરજો. અમુક વખત થાય છે એવું કે કોઈક કોલેજમાંથી એમસીક્યુ બેંક મળે, 1000 પ્રશ્નો મળ્યા હોય, પણ પેપર સેટરે જે પ્રશ્નો કાઢ્યા હોય, લાઈક એવું પણ થાય કે એ 35 પ્રશ્નો અલગ જ હોય, એ 1000માં હોય જ નહીં. એટલે તમે એમસીક્યુની પાછળ દોડ મૂક્યાની જગ્યાએ થિયરી બેઝ જો તૈયારી કરશો તો ચોક્કસ પ્રશ્નો, આ કોઈ જીપીએસસીની એક્ઝામ છે નહીં કે અભ્યાસક્રમ 12નું પૂછાશે. એટલે તમે જે ભણ્યા છો એ જ અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવશે. એટલે થિયરી બેઝ તૈયારી કરવી એ વધારે હિતાવહ છે. આ સિનિયર પ્રિન્સિપાલોની પણ આ માર્ગદર્શન હતું
પ્રિન્સિપાલો જોડે પણ મારે ચર્ચા થઈ છે. એટલે તમને એક આજે એ ગાઈડ છે કે તમે થિયરી બેઝ તૈયારી કરો અને MCQ ક્વેશ્ચન એમાંથી જ આવશે. MCQ પ્રશ્નો તૈયાર ના કરો એવી મારી તમને સલાહ છે. ફરીથી એક વખત જણાવું કે પરીક્ષા માટે થઈને કોઈ જ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાનું નથી. ગઈકાલે પણ મેં સ્ટોરીમાં જણાવ્યું હતું, ગઈકાલે સ્ટોરી મૂકી, એ છતાં પણ રાત્રે 10 વાગે અમુક વિદ્યાર્થીના મેસેજ આવ્યા કે સર અમારે રજિસ્ટ્રેશન રહી ગયું છે તો કેવી રીતે કરવાનું. હું વારંવાર વાકેફ કરું છું કે કોઈ જ રજિસ્ટ્રેશન કરવાની જરૂર છે નહીં. તમારી રિસિપ્ટ ગઈકાલે જે રીતે સ્ટોરી મૂકી હતી આજે પણ એ સ્ટોરી અવેલેબલ છે, તમે એમાં જોઈ શકો છો. તમારી જે પરીક્ષાનો કાર્યક્રમ લખ્યો છે એમાં નીચે સ્પષ્ટ લખેલું છે કે તમારે તમારી રિસિપ્ટમાં કઈ તારીખોથી કઈ તારીખ સુધી જોવા મળશે, એમાં કઈ બાબત ચેક કરવાની છે. એટલે માત્ર તમારે તમારી હોલ ટિકિટ ચેક કરવાની છે, એ જ તમારું રજિસ્ટ્રેશન છે. એટલે અન્ય કોઈ જ રજિસ્ટ્રેશન કરવાની જરૂર છે નહીં. ઓનલાઈન એક્ઝામ આપવા માટે થઈને કયા કયા ઉપકરણો એટલે કે કયા ગેજેટ લાઈક મોબાઈલ તો એન્ડ્રોઈડ મોબાઈલમાં આપી શકશો, એપલનો મોબાઈલ છે તો એમાં આપી શકશો, વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે તો એમાં આપી શકશો, લેપટોપમાં આપી શકશો, ઘરે તમારે કોમ્પ્યુટર છે તો એમાં આપી શકશો. એટલે કોઈ પણ આ ઉપકરણમાંથી કોઈ પણ એક ઉપકરણ ઉપર તમે પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી આપી શકશો. પણ જે પણ સિસ્ટમમાંથી તમે એક્ઝામ આપો, ફ્રન્ટ કેમેરો એટલે કે તમારો ફેવરેટ જે સેલ્ફીનો કેમેરો છે, ફ્રન્ટ કેમેરો, એ ફરજિયાતપણે વર્ક કરતો હોવો જોઈએ. દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં ફ્રન્ટ કેમેરો હોવો જોઈએ અને વર્ક કરતો હોવો જોઈએ. આ ખાસ જરૂરી છે. જો ફ્રન્ટ કેમેરો નહીં હોય યા વર્ક કરતો નહીં હોય તો તમે ઓનલાઈન પરીક્ષા નહીં આપી શકો. એ ઓનલાઈન પરીક્ષા માટે થઈને ફ્રન્ટ કેમેરાની શું જરૂરિયાત છે એ પછી તમને જણાવું છું. પરીક્ષા માટે થઈને ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન છે કે સર એક્ઝામ આપવા માટે થઈને અમારે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, કઈ એપ્લિકેશન ઉપર એક્ઝામ આપવાની. તો વિદ્યાર્થીઓને આપણે સ્પષ્ટતાપૂર્વક જણાવી દઉં કે એક્ઝામ આપવા માટે થઈને કોઈ જ એપ્લિકેશન અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમારા મોબાઈલ યા તમારા સિસ્ટમમાં જે વેબ બ્રાઉઝર જે હોય છે એની અંદર જ તમારે પરીક્ષા આપવાની છે. એમાં જે એડ્રેસ બાર છે એમાં ચોક્કસ એડ્રેસ લખીને, એ એડ્રેસ કયું લખવાનું છે એ પણ મેં કહ્યું એમ કે PDF ફોર્મેટમાં એક ફાઇલ છે મારી જોડે, એ મારી ટેલિગ્રામ ચેનલ હરેશ_સદભાવના ઉપર મૂકું છું. ત્યાંથી તમે એ 5 પેજ સંપૂર્ણ રીતે વાંચી લેશો એટલે સંપૂર્ણ તમને માહિતી મળી જશે. એટલે વેબ બ્રાઉઝર ઉપર તમારે પરીક્ષા આપવાની છે. બ્રાઉઝરમાં પણ મારી તમને વ્યક્તિગત સલાહ છે, સૂચન છે અને મારા અનુભવના અંતે કહું છું કે ગૂગલનું જે ક્રોમ બ્રાઉઝર આવે છે એ સારું એવું સપોર્ટેડ છે. સો તમે ગૂગલનું વેબ બ્રાઉઝર તમારા દરેકના મોબાઈલમાં હશે જ. ગૂગલના વેબ બ્રાઉઝર ઉપર જ એક્ઝામ આપો એવી મારી તમને સલાહ છે. ગૂગલના વેબ બ્રાઉઝર ઉપર સરળતાથી વેબસાઇટને એક્સેસ કરી શકાય છે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકાય છે. બહુ જ ઓછી મુશ્કેલી મેં ગૂગલના વેબ બ્રાઉઝર ઉપર જોઈ છે. એટલે મારી તમને સલાહ છે કે ગૂગલના વેબ બ્રાઉઝર ઉપર પરીક્ષા આપશો. પરીક્ષા આપવા માટે થઈને, ઓનલાઈન એક્ઝામ આપવા માટે થઈને આઈડી અને પાસવર્ડ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર SMS ના માધ્યમથી મળશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કયો? તમે જ્યારે રિસિપ્ટ તમારી હોલ ટિકિટ જોવો છો ત્યારે એની અંદર મોબાઈલ નંબર દર્શાવેલો હશે. એ મોબાઈલ નંબર ઉપર તમને તમારો આઈડી અને પાસવર્ડ SMS ના માધ્યમથી મળશે. ઘણીવાર થાય છે એવું કે વિદ્યાર્થી એડમિશન લે એ વખતે કોઈ પણ નંબર લખી દેતા હોય છે યા પોતે જે નંબર લખ્યો હોય છે 3 મહિના પછી કોઈક સસ્તી સ્કીમ આવે કોઈક એવી તો મોબાઈલ નંબર ચેન્જ કરીને બીજો મોબાઈલ નંબર લઈ લેતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, તમારો આઈડી ને પાસવર્ડ જે નંબર રિસિપ્ટમાં દર્શાવ્યો છે એ નંબર ઉપર તમને તમારો પરીક્ષાનો યુઝર આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે. તમારો નંબર ચેન્જ થયો છે તો જ્યારે નીચે મેં ગઈકાલે સ્ટોરીમાં પણ લખ્યું છે કે તમારે એમાં કોઈ વિષયમાં વિસંગતતા છે, નામમાં ભૂલ છે યા મોબાઈલ નંબર ખોટો દર્શાવેલો છે તો તમે ઈમેલ કરીને જે ઈમેલ એડ્રેસ લખેલું છે ત્યાં તમારે જાણ કરવાની રહેશે. ત્યાં તમે કહેશો કે મારો નંબર પહેલાં આ હતો પણ હવે આ છે, તો એ નવા નંબર ઉપર તમને SMS ના માધ્યમથી આઈડી અને પાસવર્ડ મળશે.
વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે તમે જે નંબર લખાયો હોય એ જ નંબરથી પરીક્ષા આપો. એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલનું, એની અંદર એવું જરૂરી નથી કે એ મોબાઈલ નંબર નું કાર્ડ હોવું જોઈએ. મોબાઈલ કોઈ પણ હશે યા મોબાઈલનું કાર્ડ કોઈ પણ હશે તો ચાલશે, પણ આઈડી ને પાસવર્ડ એ મોબાઈલ ઉપર આવશે જે રિસિપ્ટની અંદર દર્શાવેલો હશે એ. હોલ ટિકિટ તમારે એ રીતે જોઈ લેવાની છે. ત્યારબાદ તમને એ છતાં પણ એસએમએસના માધ્યમથી આઈડી ને પાસવર્ડ મળશે. કોઈ કારણસર ટેકનિકલી કોઈ ઇસ્યુ થયો અને તમને મેસેજ રિસીવ નથી થતો તો શું? તો એ બાબતે થઈને એક હેલ્પલાઇન નંબર છે, જે પણ હું સ્ટોરીમાં લખીશ યા એ જે ટેલિગ્રામ ચેનલ ઉપર જે પીડીએફ ફાઇલ છે એમાં લખેલો હશે, એ 5 પત્તાની ફાઇલમાં. એ હેલ્પલાઇન નંબર ઉપર તમારે ફોન કરીને, તમને જો આઈડી ને પાસવર્ડ નથી મળ્યો તો તમે ફોન કરીને તમારો આઈડી પાસવર્ડ પૂછી શકો છો. તમે એનરોલમેન્ટ નંબર ને બીજા જે ત્યાંથી ક્વેશ્ચન કરે એ ક્વેશ્ચનના જવાબ આપશો. લાઈક તમારી બર્થ ડેટ હશે યા આધાર કાર્ડનો નંબર એ આવું કંઈક પૂછશે તો તમને તમારો આઈડી અને પાસવર્ડ ફોનના માધ્યમથી પણ મળી જશે. એક એવી પણ સિસ્ટમ કાર્યરત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે એક વોટ્સઅપ નંબર એક્ટિવ હશે, એ વોટ્સઅપ ઉપર મેસેજ કરશો, તમે તમારો એનરોલમેન્ટ નંબર નાખશો તો પણ તમને તમારો આઈડી અને પાસવર્ડ વોટ્સઅપમાં મેસેજના માધ્યમથી મળશે. આ એક પ્રયત્ન કરી રહ્યો છું, લગભગ એમાં સફળતા મળશે. ને જો આ નંબર જો વોટ્સઅપના માધ્યમથી પણ ચાલુ થશે તો એ પણ સ્ટોરીના માધ્યમથી જણાવીશ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે તમને 45 મિનિટનો 70 માર્કનું જે પ્રશ્નપત્ર પેપર છે એમાં 45 મિનિટનો સમય મળશે. આ 45 મિનિટમાં તમારે આન્સર આપવાના છે. ઘણા કોર્સની અંદર 100 માર્કના પેપર છે, ઘણા કોર્સની અંદર 35 માર્કના પેપર છે, તો એનો સમય અલગ અલગ હશે ને એ ગઈકાલે જે પરિપત્ર મૂક્યો છે એમાં લખેલો છે, એટલે એ વાંચી લેવો. મોટે ભાગે 70 માર્કના પેપર છે, એટલે 70 માર્કમાં તમને 45 મિનિટ 45 મિનિટ મળશે. આ 45 મિનિટ તમે જ્યારે લોગિન કરશો એટલે જમણી બાજુએ તમારો સમય જે છે એ 45, 44, 43 આ રીતે ઓછો થતો જશે. એટલે તમને પણ ખ્યાલ આવશે કે મારી કેટલી મિનિટો બાકી છે. એવું જરૂરી નથી કે એક ક્વેશ્ચન માટે 1 મિનિટ, તમારે 45 મિનિટમાં એ પેપર પૂરું કરવાનું છે. અને મેં કહ્યું એમ કે તમારે જ્યારે એક્ઝામમાં એન્ટર થાઓ ત્યારે જમણી બાજુએ જોઈ લેવાનું કે તમારો પ્રશ્નપત્રનો ટાઈમ કેટલો છે, એમાંથી હવે કેટલો સમય બચ્યો છે એ જોઈ લેવાનો. પણ હું મારા અનુભવના અંતે કહું છું, લાસ્ટ યર જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એના અંતે કહું છું કે લગભગ 20 મિનિટની અંદર વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર પૂરું થઈ જતું હોય છે. એટલે 45 મિનિટ તમને ઇનફ છે, તમને પૂરતી છે. ખાસ બાબત, પરીક્ષા આપતા સમયે લોગિન થાઓ છો એટલે તમને તમારો કેમેરો વર્ક કરતો હોવો જોઈએ. મેં પહેલા પણ આપને જણાવ્યું કે ફ્રન્ટ કેમેરો ફરજિયાત છે. એ ફ્રન્ટ કેમેરો શેના માટે? એક્ઝામની અંદર એન્ટર થાઓ એટલે તમારે કેમેરા માટે થઈને એલો કે એને પરમિશન આપવાની છે કે ફ્રન્ટ કેમેરો તમારો આ વેબસાઇટ ઉપર વર્ક કરે એની તમે પરમિશન આપો છો તો ત્યાં તમારે યસ આપવાનું છે. તમે યસ આપશો એટલે તમારો ફ્રન્ટ કેમેરો આ પરીક્ષાની વેબસાઇટ ઉપર કાર્યરત થશે, તમારો ફોટો ક્લિક થશે અને ત્યારબાદ તમારે 1 મિનિટની વેઇટ કરવાની છે અને પછી એ ફોટો તમારો ઓટોમેટિકલી સર્વર ઉપર અપલોડ થશે અને તમારી પરીક્ષા શરૂ થશે. નીચે તમારે એક પરમિશન માટે ફરીથી એક બોક્સ હશે, ત્યાં અલો એટલે કે આઈ એગ્રીનું બટન ઉપર ક્લિક કરશો પછી તમારી પરીક્ષા શરૂ થશે. આ સંપૂર્ણ માહિતી મેં જે 5 પેજ એની અંદર મૂકેલી છે, એટલે એ પણ તમે પીડીએફમાં જોઈ શકો છો. એ પીડીએફ પછી હું ટેલિગ્રામ ચેનલના માધ્યમથી મૂકું છું. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી, આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે તમે આન્સર આપ્યો, એમાંથી કોઈ ક્વેશ્ચનનો ખોટો આન્સર છે તો તમારે નેગેટિવ માર્કિંગ એટલે કે જે સાચા જવાબ છે એમાંથી માર્ક ઓછા નહીં થાય. એટલે કે જે આન્સર તમે આપો છો એનો ખોટો આન્સર છે તો એ તમારે એ ખોટો ગણાશે. એના કારણે થઈને સાચા જવાબ આપેલા છે એમાંથી માર્કિંગ ઓછું નહીં થાય, એટલે કે નેગેટિવ માર્કિંગ નથી. પરીક્ષામાં જવાબ આપ્યા પછી 35 × 2 એટલે કે 70 માર્કનું પેપર, એક ક્વેશ્ચનના 2 માર્ક, 50 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. 50 માંથી કોઈ પણ 35ના જવાબ તમારે આપવાના છે.
એક વખત જવાબ આપ્યા પછી તમે એને એડિટ કરીને સુધારી નહીં શકો, યા 5મા પ્રશ્નનો તમે જવાબ આપી દીધો, 7મા પ્રશ્ન 6 ઉપર ગયા, 7મા ઉપર ગયા, 7મા ઉપર ગયા પછી તમને યાદ આવે છે કે 5માનો જવાબ આ નહીં પણ આ હતો, મારે સુધારીને આ કરવાનો છે, તો એવું નહીં થઈ શકે. એક વખત જવાબ આપ્યા પછી એ લાઈક લોક થઈ જશે, પછી તમે એને એડિટિંગ નહીં કરી શકો, એને સુધારી નહીં શકો. એટલે તમને 50માંથી કોઈ પણ 35 લખવાના છે. તમે 7મા પ્રશ્ન ઉપર પહોંચ્યા છો, 7માનો તમને જવાબ આવડતો નથી, તો નેક્સ્ટ કરશો એટલે તમને 8મો ક્વેશ્ચન આવશે. આમ ટોટલ 50 સુધી તમે પહોંચી શકશો. પણ પહેલા જ્યારે 35 પ્રશ્નોના જવાબ આપશો, તમે 8મો છોડ્યો એટલે એક ક્વેશ્ચન છોડો છો તો 36મો આવશે, 2 છોડો છો તો 37મો આવશે, એમ કરીને બીજા જે 35 પ્લસ 15 એટલે 50 સુધીના ક્વેશ્ચન તમે જોઈ શકશો. પણ પહેલા 35ના આન્સર જેવા આપશો એટલે તમારું પેપર એટલે સબમિટ થઈ જશે, પરીક્ષા એટલે પૂરી થઈ જશે. મેં કહ્યું એમ કે તમે બેક જઈ શકતા નથી, જવાબને એડિટ કરી શકતા નથી. 35 × 2 એટલે 70 માર્કનું પેપર છે. પારદર્શક રીતે પરીક્ષા લેવાય એ માટે થઈને વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પરીક્ષા છે પણ પારદર્શક રીતે લેવાય એ માટેની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. તમારો ફ્રન્ટ કેમેરો વર્ક કરતો હશે, રેન્ડમલી તમારા ફોટો એમાંથી ક્લિક થતા હશે. કોઈક ફોટો 5 સેકન્ડે ક્લિક થયો, કોઈક 12 સેકન્ડે ક્લિક થયો. જો આજુબાજુ કોઈના બીજા ફેસની મૂવમેન્ટ આવશે ને એમાં શંકાસ્પદ લાગશે તો કોપી કેસ પણ એના આધારે થઈ શકે છે. તમારો ફ્રન્ટ કેમેરો સતત વર્ક કરતો હશે. તમારે એકલાએ બેસીને પરીક્ષા જે રીતે વર્ગખંડમાં આપો છો, વર્ગખંડમાં બધા બેઠા હોય છે પણ બધા સામૂહિક પરીક્ષા નથી આપી શકતા, એ રીતે તમારે એકલાએ બેસીને પરીક્ષા આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ પણ ટેકનિકલી ખામી આવી તો એ માટે થઈને લાસ્ટ યર એવું હતું કે કોઈ ટેકનિકલ ખામી આવી છે યા કોઈ વિદ્યાર્થી ફેલ થયા છે તો એમની ફરીથી ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાયેલી. વર્તમાન જે પરિપત્ર કર્યો છે, ગઈકાલે પણ જે પરિપત્ર થયો છે એમાં એ બાબતનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. એ બાબતે પણ આપણે જણાવું કે ભવિષ્યમાં પરિસ્થિતિને અનુરૂપ થઈને કોઈને ટેકનિકલી ખામી આવી છે યા કોઈને કોઈ ઇસ્યુ થયો છે, ટેકનિકલ ઇસ્યુના કારણે થઈને પરીક્ષામાં વચ્ચેથી લેફ્ટ થઈ જવાય છે યા પેપર સબમિટ થતું નથી, તો આવા વિદ્યાર્થી માટે થઈને ભવિષ્યમાં પરિસ્થિતિને અનુરૂપ થઈને નિર્ણય લેવામાં આવશે. એ બાબતે હાલ કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓને જેને ટેકનિકલી ઇસ્યુ આવ્યા છે એવા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવી, ઓફલાઈન લેવી, એ બાબતે થઈને મેં કહ્યું એમ કે કોરોનાના કેસ 20 દિવસ પહેલા ખૂબ વધારે હતા, પણ આજે આંકડો આખા ગુજરાતનો જોઈએ તો 1500ની આસપાસ આવી ગયો છે. જે આંકડો 15000 હતો એ 1600 આસપાસ આવી ગયો છે. એટલે આવતીકાલે શું પરિસ્થિતિ થવાની છે એ બાબતે કોઈને ખ્યાલ છે નહીં. એટલે આવતીકાલની પરિસ્થિતિને જોઈને જે વિદ્યાર્થીઓને ટેકનિકલી ઇસ્યુ આવે છે યા કંઈ પણ આવી પ્રોબ્લેમ આવે છે તો એ પરિસ્થિતિને અનુરૂપ થઈને નિર્ણય લેવામાં આવશે. મેં કહ્યું એમ કે ઓનલાઈન પરીક્ષા શરૂ થતાં પહેલા તમારા ફ્રન્ટ કેમેરામાં તમારો ફોટો ક્લિક થશે. પારદર્શક પરીક્ષા લેવાય એ માટે થઈને આખી મોનિટરિંગ સિસ્ટમ એમાં સેટ કરવામાં આવી છે. ખાસ તમને આ બાબતથી પણ તમને અવગત કરાવું કે તમે વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ ઉપર એક્ઝામ આપો છો ત્યારે એ સમયે તમારે માત્ર એ જ ટેબ ઓપન રાખવાનું છે એક્ઝામનું. તમે એ ટેબની સાથે સાથે એને મિનિમાઇઝ કરીને વોટ્સઅપ ઓપન કર્યું યા બીજી ટેબ ઓપન કરી યા કોઈ બીજી એપ્લિકેશન ઓપન કરો છો તો તમને વોર્નિંગ આવશે. વિદ્યાર્થી મિત્રો સમજજો. અને આવી જો વધારે વોર્નિંગ આવી, તમે વારંવાર વોટ્સઅપ ઉપર ગયા યા બીજી કોઈ એપ્લિકેશન ઉપર જાઓ છો, તમે જ્યારે 45 મિનિટ પરીક્ષા આપો છો ત્યારે 45 મિનિટ તમારે એ જ વેબસાઇટ ઉપર રહેવાનું છે, અન્ય કોઈ વેબસાઇટ એક્સેસ કરવાની નથી. તમે જો બીજી વેબસાઇટ ઉપર ગયા યા બીજી કોઈ એપ્લિકેશન ઓપન કરી તો તમને વોર્નિંગ મળશે, અને વારંવાર જો આવી 20 વોર્નિંગ મળે તો તમારી સિસ્ટમ, તમારી પરીક્ષા લોક થઈ જશે. મેં કહ્યું ને કે પારદર્શક રીતે પરીક્ષા લેવાય એ માટે થઈને આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક સોફ્ટવેર છે જે તમને બધાને કહું છું કે બધાએ મોબાઈલમાં ફરજિયાત ડાઉનલોડ કરવાનું છે. તમારા મોબાઈલમાં કંઈક ટેકનિકલી ઇસ્યુ આવે છે, તમારા મોબાઈલમાં ફ્રન્ટ કેમેરો હશે પણ ઘણી વખત એવું થશે કે તમને સેટિંગમાં ખ્યાલ નહીં આવે તો ફ્રન્ટ કેમેરો ઓપન નહીં થાય. લાસ્ટ યર ઘણા વિદ્યાર્થીઓને આવું થયેલું કે ફ્રન્ટ કેમેરો છે પણ એ જો
એક્સેસ એટલે કે વર્ક નહીં કરતો હોય કે કોઈ સોફ્ટવેરનું તમે અંદર પરમિશન યસ આપવાની છે એની જગ્યાએ જો નો આપી દીધી, યા કોઈ એવા સેટિંગ જે છે કરવાના એ નથી થયા તમારાથી, આ બધું તમારે 2 દિવસ જે મોક ટેસ્ટ છે એમાં તમારે આ બધો ટ્રાય કરી લેવાનો. અને મોક ટેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે છે તો મેં જે હેલ્પલાઇન નંબર અંદર મૂક્યો છે એ નંબર એક જ છે, પણ એક નંબર ઉપર બીજા 10 નંબર કામ કરતા હશે. એક નંબર ઉપર ફોન કરો છો એ બિઝી આવે છે તો ડાયવર્ટ થઈને બીજા ઉપર જશે, બીજો નંબર બિઝી છે તો ડાયવર્ટ થઈને ત્રીજા ઉપર જશે. એમ 10 નંબર એ હેલ્પલાઇનના એક જ સાથે ચાલુ છે, પણ તમારે ફોન એક જ નંબર ઉપર કરવાનો છે. લાસ્ટ ટાઈમ થયેલું એવું કે 5 થી 6 નંબર એક્ટિવ કરાવેલા, પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે, પહેલા ને બીજા નંબરને જ ફોન કરે, નીચેના નંબરને ફોન કરે જ નહીં. એટલે થાય એવું કે પહેલા 2 નંબર બિઝી આવે, નીચેના 4 નંબર ઉપર કોઈ ફોન કરે જ નહીં, જેના કારણે ચાલુ પરીક્ષાએ હેલ્પલાઇન ઉપર ઘણા વિદ્યાર્થી જેને વાત થઈ ગઈ અને થઈ ગઈ, ના થઈ અને ના પણ થયેલી, આવું થયેલું. એ માટે થઈને નંબર એક જ રાખ્યો છે. એ નંબર ઉપર તમે ફોન કરશો, મેં કહ્યું એમ કે ફોન કરશો બિઝી છે તો ઓટોમેટિકલી ડાયવર્ટ થઈને બીજા ઉપર, બીજો નંબર બિઝી છે તો ત્રીજા ઉપર, આવી રીતે 10 જણા ત્યાં હેલ્પલાઇનમાં બેઠા હશે અને તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશે. હું જે હવે એપ્લિકેશન કહું છું, એનીડિસ્ક કરીને એપ્લિકેશન છે, દરેક એન્ડ્રોઈડ અને iOS-માં પણ વર્ક કરશે. આ એનીડિસ્ક એપ્લિકેશન તમારે મોબાઈલમાં ડાઉનલોડ કરીને રાખવાની છે. તમારા મોબાઈલના કોઈ સેટિંગ છે, તમારો કેમેરો વર્ક નથી કરતો તો ત્યાં હેલ્પલાઇન ઉપર ફોન કરીને 2 દિવસ તમારી મોક ટેસ્ટ લેવાનો છે. એટલે એ સમય દરમિયાન તમારે આ બધું ચકાસી લેવાનું છે. તમે પરીક્ષામાં એપિયર નથી થઈ શકતા, ફ્રન્ટ કેમેરો વર્ક નથી કરતો, તમે સેટિંગ કરવાનો પ્રયત્ન કરો છો, એ છતાં પણ તમને નથી ફાવતું, તો એ એનીડિસ્ક સોફ્ટવેરના માધ્યમથી, એ એપ્લિકેશનના માધ્યમથી તમે હેલ્પલાઇનમાં ફોન કરશો એટલે તમને કહેશે કે ભાઈ એનીડિસ્ક એપ્લિકેશન ચાલુ કરો. એ ચાલુ કર્યા બાદ તમારા મોબાઈલમાં તમે ઘરે બેઠા ત્યાંથી જે પરીક્ષા લેનાર એજન્સી છે એ તમારા મોબાઈલને ત્યાં બેઠા આખો એક્સેસ એ જાતે કરી શકશે, અને જે સેટિંગ કરવાના છે ત્યાં બેઠા તમારા મોબાઈલમાં એ સેટિંગ એ ટેકનિકલ ટીમ કરી શકશે. એટલે દરેકને વિનંતી છે કે પોતાના મોબાઈલમાં એનીડિસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરી દે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા સમયે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે, તમે પરીક્ષા આપો છો એ તમને ખબર હશે, તમારા પરિવારના સભ્યોને ખબર હશે. ઘણીવાર થાય છે એવું કે એ પરીક્ષાના સમય દરમિયાન તમારા કોઈ મિત્ર વર્તુળ યા કોઈ અનનોન પર્સન એને ખ્યાલ નથી હોતો કે તમે પરીક્ષા આપી રહ્યા છો. ત્યારે થશે એવું કે વારંવાર તમને ફોન કરે જશે, તમે એનો કટ કરશો, ફરી ફોન આવશે, કટ કરશો, ફરી ફોન આવશે. તમારું માઇન્ડ, તમારું પરીક્ષાનું કોન્સન્ટ્રેશન આના કારણે ડાયવર્ટ થશે. એટલે પરીક્ષા આપો છો એ સમય દરમિયાન તમારે તમારો ફોન ડાયવર્ટ કરીને તમારા ભાઈ બહેન, મમ્મી પપ્પા યા કોઈ નંબર ઉપર ડાયવર્ટ કરીને રાખવાનો છે, જેથી કરીને તમારા ઇનકમિંગ આવતા ફોન એ સીધા ડાયવર્ટ થઈને તમે જે નંબર ઉપર ફોન ડાયવર્ટ કરો છો એનો એક સિમ્પલી કોડ છે કે ફોન ડાયવર્ટ કરવા માટેનો જે કોડ છે એ પણ હું સ્ટોરીના માધ્યમથી લખીશ. સિમ્પલી રીતે એ કોડની અંદર તમારે જે નંબર ઉપર ફોન ડાયવર્ટ કરવો છે તમારો એ નંબર નાખશો એટલે તમારા ઇનકમિંગ આવતા ફોન એ સીધા એ નંબર ઉપર ડાયવર્ટ થશે. પરીક્ષા પૂરી થાય એટલે ફરીથી એક કોડ લખશો એટલે એ તમારા ઇનકમિંગ ફોન ફરીથી તમારામાં આવતા શરૂ થઈ જશે. પણ આનું ખાસ ધ્યાન રાખજો, ઇનકમિંગ ફોન આવશે એટલે તમારું નેટનું કવરેજ જતું રહેશે. વચ્ચે એટલી વાર લગભગ મેં જોયું તો 45 સેકન્ડ જેવું તમારું કવરેજ જતું રહે છે. તમે કટ કરશો એટલે 45 મિનિટ પછી ફરીથી તમારું કવરેજ આવશે. એટલે ફોનને ખાસ ડાયવર્ટ કરીને રાખવાનો છે. મોબાઈલની અંદર સ્પીડ ટેસ્ટ કરીને બીજું એક એપ્લિકેશન છે. સ્પીડ ટેસ્ટ એપ્લિકેશન દરેક વિદ્યાર્થીએ ડાઉનલોડ કરીને પોતાના મોબાઈલના જે કંપની છે, તમે જ્યાં બેસીને પરીક્ષા આપવાના છો ત્યાં બેસીને તમારા નેટની સ્પીડ ચેક કરી લેવાની છે. એ સ્પીડ ટેસ્ટ નામની એપ્લિકેશનમાં તમારા મોબાઈલની ડાઉનલોડ સ્પીડ કેટલી છે અને અપલોડ સ્પીડ કેટલી છે એ તમને બતાવશે. ડાઉનલોડ અને અપલોડ બંને સ્પીડ ચેક કરવી જરૂરી છે. ચોક્કસ ડાઉનલોડ સ્પીડ તમારી ઘણી હશે પણ અપલોડની સ્પીડ એમાં ઓછી બતાવશે. એટલે અપલોડની સ્પીડ દરેક નેટવર્કની ઓછી હોય છે, પણ એ ઓછી એટલી પણ ઓછી ના હોય કે જેના કારણે થઈને તમે ફોટો ક્લિક કરો છો તો ફોટો ક્લિક કર્યા બાદ તમારો ફોટો અપલોડ એ સિસ્ટમમાં થશે. ત્યારબાદ તમે પરીક્ષામાં બેસશો, તમે જવાબને ક્લિક કરો છો ત્યારે સબમિટ કરાવો છો ત્યારે પણ એ તમારા જવાબ સબમિટ થશે એટલે અપલોડ થશે. એટલે ડાઉનલોડની સાથે સાથે અપલોડની સ્પીડ પણ
હોવી જરૂરી છે એ 1 યા 2 MBPS હશે તો પણ ચાલશે. ડાઉનલોડની સ્પીડ તમારે 40 MBPS બતાવતી હશે તો એની સામે 2 MBPS સુધી પણ આ સ્પીડ હશે તો એ ઇનફ છે. પણ એ તમારે સ્પીડ ટેસ્ટ નામની જે એપ્લિકેશન છે એમાં ચેક કરી લેવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર અમારા ઘરની આજુબાજુ નેટવર્કનું કવરેજ બહુ ઓછું આવે છે. તો મારી તમને સલાહ છે કે તમે પરીક્ષા આપવા માટે થઈને ઓફલાઈન એક્ઝામ આપવા માટે થઈને જો કોલેજમાં જઈ શકતા હો તો હવે દરેક 10 કિલોમીટરના એરિયામાં ક્યાંક ને ક્યાંક ટાવર હોય છે. જો તમે તમારા ઘરેથી પરીક્ષા આપો છો નેટનું સ્પીડ કવરેજ બરોબર નથી આવતું તો ટાવરના નજીકના એરિયામાં જઈને પરીક્ષા આપવી હિતાવહ છે. ત્યાં બેસીને જ પરીક્ષા આપો. તો આ બધી બાબતોને થઈને તમને જે માહિતી આપવાની હતી અને આ બધી બાબતોને થઈને એક PDF 5 પેજની જે PDF તમારા માટે ખાસ તૈયાર કરી છે. પરીક્ષાની સ્ક્રીન કેવી હશે, આખું તમે એક્ઝામ આપો છો ત્યારે વેબસાઇટમાં આ રીતે ઓપન થશે. નીચેના ભાગમાં ID અને પાસવર્ડ લખવાનો છે. તમે એક્ઝામ આપતા હશો એટલે એ સ્ક્રીન કેવી હશે, આ બાજુમાં જે ગ્રીન છે, ગ્રીન અને બ્લુ બાજુમાં અહીંયા આ રીતે તમે જેટલા આન્સર આપ્યા છે એ બતાવશે. તમારા ક્વેશ્ચન્સ અહીંયા ક્વેશ્ચન્સ આવશે, નીચે આન્સર, તમે કેટલા જવાબ આપ્યા છે એ બાજુમાં બતાવશે. આખી PDF હું ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું, એ જેને ડાઉનલોડ કરીને શાંતિથી જેને સમજી લેજો. એ છતાં પણ કોઈ પ્રશ્ન છે તો તમે વિદ્યાર્થી મિત્રો હું વારંવાર કહેતો હોઉં છું કે ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ નહીં કરો. એટલા બધા મેસેજ આવતા હોય છે કે મારે એનો જવાબ આપવો અશક્ય છે. એકાદ વિદ્યાર્થીનો પ્રશ્ન વાંચું એટલે મને ખ્યાલ આવી જાય છે કે દરેક વિદ્યાર્થીની શું મુશ્કેલી છે. વ્યક્તિગત મારાથી દરેકને જવાબ આપવા એ અશક્ય છે. હું મારી વાતને પૂરી કરતા પહેલા બિલકુલ સ્પષ્ટતાપૂર્વક કહી દઉં, આ બધું કરવું એ મારી જવાબદારીમાં ક્યાંય આવતું છે નહીં. પણ હું મારી ફરજ સમજીને તમને મદદરૂપ થવાનો બિલકુલ ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરતો હોઉં છું. નાની નાની બાબતોની ચિંતા કરતો હોઉં છું. પછી એવું ન થાય કે ગુજરાતીમાં કહેવત છે ને કે આંગળી પકડાઈએ એટલે હાથ પકડો. ઘણા વિદ્યાર્થીને હું જોઉં છું કે તમે ક્વેશ્ચનનો સીધો મારો, હું કહું છું કે હેલ્પલાઇન નંબર છે ત્યાં વાત કરો, યુનિવર્સિટીના કર્મચારી છે ત્યાં વાત કરો, પણ તમે વારંવાર ફોન મને કરશો, મેસેજ કરશો તો દરેક વ્યક્તિગત રીતે વિદ્યાર્થીને જવાબ આપવા એ મારી માટે શક્ય નથી. જે પણ જાણવા જેવી બાબત છે સ્ટોરી અથવા લાઈવના માધ્યમથી મૂકતો હોઉં છું. તમે કહો કે ન કહો, નાની નાની બાબતોની ચિંતા કરતો હોઉં છું. એટલે મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે તમારી પરીક્ષામાં કંઈ પણ અડચણ ના આવે. વચ્ચે જો કંઈ ટેકનિકલી ખામી આવે છે તો એ બાબતે થઈને પણ તાત્કાલિક તમને મેસેજ પહોંચે એ માટે થઈને મારી તૈયારી રહેશે. એ વખતે તાત્કાલિક પરિપત્ર કરવો એ અશક્ય હોય છે. લાસ્ટ યર એવું થયેલું કે 2-3 પેપરમાં એવું થયેલું કે સર્વર ડાઉન હોવાના કારણે પરીક્ષા શરૂ થઈ અને એ પરીક્ષાને ચાલુ પરીક્ષાએ ઓનલાઈન પરીક્ષાને કેન્સલ કરવી પડેલી. એ પરીક્ષાને સાંજના સેશનમાં ગોઠવેલી. એટલે આવું જો કંઈ હશે તો તાત્કાલિક હું સ્ટોરીના માધ્યમથી તમને ઇન્ફોર્મ કરીશ. કેમ કે મેં કહ્યું એમ કે તાત્કાલિક પરિપત્ર કરવો એ પરિપત્રમાં થોડું મોડું થતું હોય છે અને એ 45 મિનિટ કઈ રીતે નીકળે છે તમારી એ મને ખ્યાલ છે કે એ 45 મિનિટમાં તમે મહેનત કરી હોય અને પછી આવી ટેકનિકલ ખામીના કારણે તમને મુશ્કેલી આવે તો તમારી શું પરિસ્થિતિ થતી હોય છે. ચાલુ પરીક્ષાએ ઘણી વખતે વિદ્યાર્થીઓ રડતા ફોન કરતા હોય છે. આ વિદ્યાર્થીઓને છાના રાખવાનો પ્રયત્ન કરતો હોઉં છું, પણ આવી કોઈ જ તકલીફ, આવી કોઈ પણ પ્રોબ્લેમ આ વખતે ન આવે એની પૂરેપૂરી કાળજી રાખી છે. આ PDF ફાઇલ હું ખૂબ મહેનત કરીને તૈયાર કરેલી છે. જે સોફ્ટવેર એજન્સી છે એમની જોડે તૈયાર કરાવડાવી છે. એટલે એ PDF આ ફાઇલ પણ હું ટેલિગ્રામ ચેનલના માધ્યમથી જુઓ. આ હું તમારી જોડે લાઈવમાં વાત કરી રહ્યો છું અને સામે જે ફોન આવી રહ્યા છે આ મારો પર્સનલ નંબર છે. એ છતાં પણ ફોન આવી રહ્યા છે ત્યારે મારું પણ ધ્યાન ડાયવર્ટ થાય છે. તો તમને પણ કહું છું કે પરીક્ષા સમયે જો આવા 5-6 ફોન આવી ગયા ને તો તમને આવડતું હશે ને એ પણ ભૂલી જશો. એટલે ફોનને ફરજિયાત ડાયવર્ટ કરવાનું ભૂલતા નહીં. લગભગ દરેક મુદ્દાઓ આવી ગયા છે. અન્ય કોઈ મુદ્દાઓ ખાસ રહેતા છે નહીં. તમારે તમારા સ્લોટમાં તમારો જે 45 મિનિટનો ટાઈમ છે, ધારો કે તમારો ટાઈમ 11 વાગ્યાનો છે તો એ 11 વાગે જ પરીક્ષા આપજો. પછી એવું ન થાય કે 8 વાગે તમે લોગિન કરીને ચેક કરો. આવું નહીં કરતા. નહીં તો જો તમે સિસ્ટમમાં 8 વાગે ચેક કરવા જાઓ છો, જો મિનિટો શરૂ થઈ ગઈ તો પછી એ મિનિટો તમારી 45 મિનિટમાંથી ઓછી થશે. એટલે આવી ભૂલ કોઈ વિદ્યાર્થી ના કરતા. તમને પ્રશ્નપત્ર દેખાશે નહીં પણ તમારી મિનિટો ઓછી થવાની શરૂ થઈ જશે. એટલે તમારો જે સમય છે એ જ સમયે લોગિન કરીશું ને એ જ સમયે પરીક્ષા આપીશું.
આશા રાખું છું જે માહિતી આપી છે એમને દરેક વિદ્યાર્થીને બાબતે ખ્યાલ આવ્યો હશે. ખૂબ સારી રીતે ઓનલાઈન પરીક્ષાઓ આપો. ફરીથી સેમ 6ના જે વિદ્યાર્થી છે યુજીના અને પીજીના સેમ 4ના વિદ્યાર્થીની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાશે, પણ એની પરીક્ષા માટે થઈને પૂરતો તમને સમય મળશે. કાલે યા પરમ દિવસે મોડામાં મોડા પરિપત્રથી તમને જાણ કરવામાં આવશે. તમને થોડી આગોતરા થોડી વહેલા જાણ કરું છું. આશા રાખું છું જે માહિતી આપને જણાવી એનાથી ખ્યાલ આવી ગયો હશે. અસ્તુ. ભારત માતા કી જય.